નામ છે એનું મહારાજ। જી હા, ફિલ્મના રિલીઝ પર રોક લાગેલી છે। આવતીકાલ સુધી મહારાજ ફિલ્મની રિલીઝ પર રોક છે। મહારાજ ફિલ્મ પહેલા કોર્ટ નિહાળશે। જી હા, કોર્ટ નિરીક્ષણ કરશે। કોર્ટ ખુદ આ ફિલ્મ નિહાળવાનું છે। આવતીકાલે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। યશરાજ ફિલ્મ્સ કોર્ટ માસ્ટર્સને પાસપોર્ટ સાથે લિંક આપશે। ફરિયાદીએ કહ્યું છે કે આ કેસમાં અમારો કોઈ આર્થિક સ્વાર્થ નથી, ધાર્મિક લાગણીઓ દુભાવી ન જોઈએ, ફરિયાદીએ વાત કરી છે। અરજદારની રજૂઆત છે કે ફિલ્મ 1862ના મહારાજ લાયબલ કેસ પર આધારિત છે। આ કેસ બ્રિટિશ યુગ દરમિયાન કોર્ટે કર્યો હતો નક્કી। ફિલ્મ રિલીઝ થતાં જાહેર વ્યવસ્થાને પણ અસર થઈ શકે છે। ફિલ્મ રિલીઝ થતાં જ હિંસા ભડકવાની શક્યતાઓ છે। વિશ્વમાં ઓટીટી પ્લેટફોર્મની પહોંચ ઘણી વ્યાપક છે। આ પ્રકારની વાત ફરિયાદી તરફથી કરવામાં આવી છે। મહારાજ ફિલ્મની રિલીઝ પર પહેલા કોર્ટ આ ફિલ્મ જોશે, ત્યાર પછી કોર્ટ નક્કી કરશે। જી હા, યશરાજ ફિલ્મની કોર્ટ માસ્ટરને પાસવર્ડ સાથે લિંક પણ આપશે। આજે પણ સુનાવણી થઈ અને આવતીકાલ ઉપર એ પોસ્ટપોન રહી છે। પણ અમારી જે રિક્વેસ્ટ હતી અને સામેથી પણ એ બંને વકીલો તરફથી એવું કહેવામાં આવ્યું, યશરાજ ફિલ્મ્સ અને નેટફ્લિક્સ કોઈ અમારે પણ કોઈ વાંધો નથી, આ પિક્ચર અમે નામદાર હાઈકોર્ટને બતાવીએ અને એમાં જો કોઈ વાંધાજનક ના હોય તો અમે એ પિક્ચર રિલીઝ કરીએ। અને અમે એમાં સંમતિ પણ આપી છે કે જો કોઈ નામદાર હાઈકોર્ટને વાંધાજનક ના લાગે આમાં, તો અમારો કોઈ પણ રીતે ઉદ્દેશ પિક્ચરને રોકવાનો નથી।